દ્રશ્યો જોઈ રહ્યા છો તે સુરત શહેરના છે। ગણેશ વિસર્જનના દિવસે સુરતમાં ધોધમાર વરસાદ પડ્યો છે, ત્યારે ગણેશ ભક્તો મેઘરાજાના આગમનને વધાવી ઢોલ નગારા સાથે નાચગાન કરતા આગળ વધી રહ્યા છે અને ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। તો આ તરફ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાની સાથે સાથે તંત્ર દ્વારા લોકોને પૂરતી સુવિધા આપવામાં આવી છે, જેના કારણે બિલકુલ આસાનીથી લોકો વિઘ્નહર્તાની વિદાય કરી રહ્યા છે। અમારા સંવાદદાતા પલક મકવાણે રિવરફ્રન્ટની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ છે, એના પર લોકોની ભીડ જોવા મળી રહી છે। 10 દિવસની દાદાની પૂજા અર્ચના કર્યા બાદ જ્યારે આજે ભારે હૃદયે બધા લોકો વિસર્જન કરી રહ્યા છે, ત્યારે ખાસ કરીને જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે। ગણપતિ દાદાના વિસર્જન માટે ક્રેન પણ મૂકવામાં આવી છે, જેનાથી મોટી મોટી મૂર્તિઓ છે આસાનીથી નદીમાં પધરાવી શકાય, કોઈ પણ પ્રકારની જાનહાનિ ના થાય એના માટે થઈને કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। આની સાથે સાથે ફાયરના 300 થી વધુ જવાનોને પણ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તૈનાત કરી દેવામાં આવે છે। અમદાવાદ પોલીસ પણ અત્યારે હાલ સ્ટેન્ડ ટુ છે, કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ના બને અને શાંતિપૂર્ણ આ દાદાનો પ્રસંગ છે એ પૂરો થાય એના માટેની અત્યારે હાલ પૂરી તૈયારીઓ કરી દેવામાં આવી છે। કેમેરામેન નરેશ સાથે પલક પંચાલ, વીટીવી। તો વિસર્જનના પગલે અમદાવાદના કેટલાક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા પણ સર્જાઈ હતી, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો આ સાથે જ વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સાબરમતી રિવરફ્રન્ટથી અર્પણ કાયદાવાલા। અર્પણ, હું તમને પૂછવા માંગીશ કે જે રીતે આજે ગણપતિ વિસર્જનનો 10મો દિવસ છે અને આજે વિસર્જન કરવામાં આવી રહ્યું છે, તો માહોલ શું છે સાબરમતી રિવરફ્રન્ટ પર હાલ? ભૂમિ, વાત કરીએ તો હું મારી પાછળના દ્રશ્યો બતાવીને જ તમને સમગ્ર જે અહીંનો માહોલ છે તેનો અંદાજ અપાવવાનો પ્રયત્ન કરીશ। પાછળની તરફ આપ જોઈ શકો છો સાબરમતી નદીની જે તરફનો આખો આ વિસ્તાર છે, ખાસ કરીને જમાલપુર બ્રિજ છે કે જ્યાં તંત્ર દ્વારા 8 જેટલી વિશાળ ક્રેન મૂકવામાં આવી છે કે જે વિશાળ મૂર્તિઓ છે જે સીધી જે ભાવિક ભક્તો છે 10 દિવસની સ્થાપના બાદ વિઘ્નહર્તાનું વિસર્જન કરવા માટે અહીંયા આવી રહ્યા છે। એટલે એક પછી એક વિશાળ જે ટ્રકો છે તે અહીંયા આવી રહી છે, સુંદર પ્રતિમાઓ છે ગણપતિજીની, તેમને આ ક્રેનની મદદથી હાલમાં અહીંયા વિસર્જિત કરવામાં આવી રહી છે। તો બીજી તરફ રિવરફ્રન્ટની તરફનો જે બંને છેડાનો વિસ્તાર છે ત્યાં નાની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે 20 થી વધુ કુંડ બનાવવામાં આવ્યા છે। સુરક્ષાની વાત કરીએ તો બંને કિનારા પર ફાયર બ્રિગેડના તમામ જે તરવૈયાઓ સહિતનો જે સ્ટાફ છે, વિવિધ મશીનરી છે, સ્થાનિક પોલીસ છે, એમ્બ્યુલન્સ છે, ફાયર બ્રિગેડનો અન્ય જે સ્ટાફ છે, આ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। આ બ્રિજની ઉપર ભક્તોની જે ભીડ છે તે જોઈ શકો છો। પાછળની તરફના દ્રશ્યો પણ હું ધીમે ધીમે તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે ક્રેન છે તેના દ્વારા સતત આ પ્રકારની જે કામગીરી છે વિસર્જન કરવાની તે હાલમાં ચાલી રહી છે। આ ઉપરાંત કુંડ જે બનાવવામાં આવ્યા છે ત્યાં પણ જે ભાવિક ભક્તો છે પોતાને ત્યાં સ્થાપિત થયેલા ગણપતિ દાદાની જે પ્રતિમાઓ છે તેનું વિસર્જન કરી રહ્યા છે। એટલે વહેલી સવાર બાદ જે પ્રકારની આ વિસર્જનની પ્રક્રિયા શરૂ થઈ છે હાલ અવિરતપણે અહીંયા ચાલી રહી છે, એટલે મોડી રાત સુધી આ જ પ્રકારની જે વિસર્જનની જે કાર્યવાહી છે તે ચાલુ રહેશે। હજી પણ સતત લોકોનો ધસારો છે તે અહીંયા રિવરફ્રન્ટની ઉપર આવેલા જે વિવિધ બ્રિજ છે ત્યાં અહીંયા વધી રહ્યો છે। એકંદરે કહી શકાય કે તંત્ર દ્વારા તમામ જે તૈયારીઓ કરવામાં આવી હતી તેનો લાભ તમામ જે ભાવિક ભક્તો છે તે હાલમાં પૂરેપૂરો લઈ રહ્યા છે। એટલે હાલ જે વિસર્જનની કામગીરી છે સમગ્ર શહેરમાં શાંતિપૂર્વક ચાલી રહી છે અને ભક્તો તેની પૂરેપૂરી મજા લઈ રહ્યા છે। ભૂમિ, બિલકુલ અર્પણ, જે રીતે તમે જણાવ્યું કે નદીની આજુબાજુ પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે, તો હાલ જે વિસર્જનને લઈને ભક્તોમાં કેવો માહોલ છે તે પણ જણાવશો આપ? ભૂમિ, મેં તમને જણાવ્યું તે પ્રમાણે હાલમાં અમે નદીની વચ્ચોવચ્ચ ફાયર બ્રિગેડની જે બોટ છે તેનામાં આ સમગ્ર દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। જે માહોલની વાત કરીએ તો પાછળની તરફના દ્રશ્યો પરથી આપણે સૌને અંદાજ આવી જાય છે કે ખૂબ જ ઉત્સાહ લોકોમાં છે।
આજે ગરમી પણ અસહ્ય હોવાથી દર વર્ષની સરખામણીમાં આજે જે ભાવિક ભક્તો છે તે ખૂબ જ મોડા પોતાના ઘરેથી જે બાપાની જે મૂર્તિઓ છે તેને લઈને નીકળ્યા છે, જેથી કરીને હાલ જે સંભાવના છે કે આજે વિસર્જનની આખી જે કાર્યવાહી છે મોડી રાત સુધી ચાલુ રહેશે, જેથી કરીને જે પોલીસ સ્ટાફ છે, ફાયર બ્રિગેડનો સ્ટાફ છે અને તમામ જે મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ આખી આ કામગીરી સાથે સંકળાયેલો છે તેમને મોડી રાત સુધી આ કામગીરી સાથે ત્વરિત ખડે પગે હાજર રહેવું પડશે. એટલે હજી પણ લોકોનો પ્રવાહ સતત અને સતત વધી રહ્યો છે. નાની મૂર્તિઓનું વિસર્જન છે તે રિવરફ્રન્ટના બંને છેડે જે કુંડ બનાવવામાં આવ્યા છે કૃત્રિમ, તેનામાં કરવામાં આવી રહ્યું છે અને વિશાળ જે મૂર્તિઓ છે તે આજ તેનાથી પણ વિશાળ જે ક્રેન છે તેની મદદથી સીધી સાબરમતી નદીમાં વિસર્જિત કરવામાં આવી રહી છે. એટલે આ જે એક આખી વિસર્જનની પ્રક્રિયા જે શરૂ થઈ છે બપોર બાદથી તે મોડી રાત સુધી ચાલુ રહેશે. ભૂમિ, બિલકુલ અર્પણ, જે રીતે આજે ગણેશ મહોત્સવનો આજે 10મો દિવસ છે અને ભક્તોમાં પણ જે રીતે ભીની આંખો દ્વારા વિસર્જન કરવામાં આવી રહ્યું છે અને ટ્રાફિકના પણ ક્યાંક ને ક્યાંક દ્રશ્યો સર્જાયા છે, તેને લઈને કોઈ ખાસ પગલાં લેવામાં આવી રહ્યા છે ટ્રાફિકને લઈને? ભૂમિ, સ્વાભાવિક છે કે જેટલા મોટા પ્રમાણમાં તમામ શહેરીજનો બાપાને વિદાય આપવા માટે શહેરના માર્ગો પર ઉમટી પડ્યા છે એટલે ટ્રાફિક જામનો જે પ્રશ્ન છે તે તો રહેવાનો છે, પરંતુ ટ્રાફિક પોલીસ દ્વારા તમામ જે જરૂરી પગલાં છે તે લેવામાં આવ્યા છે. એલિસ બ્રિજ અને જમાલપુર અથવા તો શહેરના અન્ય જે બ્રિજ પર કે જ્યાં વિસર્જન થઈ રહ્યું છે ત્યાંથી પણ એએમટીએસની 60 થી વધુ બસોના 200-250 જેટલા 250 જેટલા જે રૂટ છે તેને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જરૂર પડે જે એલિસ બ્રિજ ઉપરથી બીઆરટીએસ બસ પસાર થાય છે તેને પણ મોડી સાંજ બાદ ક્યાંક બંધ કરી દેવામાં આવે, પરંતુ હાલ પોલીસના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ બીઆરટીએસ સેવાને યથાવત રાખવામાં આવી છે. એટલે શહેરના અન્ય વિસ્તારોમાં જે ટ્રાફિક જામના પ્રશ્નો છે તે એક સ્વાભાવિક છે, કારણ કે લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક ખૂબ જ મોટી સંખ્યામાં સમગ્ર શહેરમાંથી વિસર્જનના સ્થળે ઉમટી રહ્યા છે. પોલીસ તંત્ર પણ પોતાનાથી બનતા તમામ પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ જે રીતે લોકો મોટા મોટા વાહનોમાં અને પોતાના ખાનગી વાહનોમાં મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે તેના કારણે આ પરિસ્થિતિ હાલમાં સર્જાઈ છે. ભૂમિ, બિલકુલ અર્પણ, આભાર આપનો માહિતી આપવા માટે. ગણેશ મહોત્સવને આજે 10મો દિવસ પૂર્ણ થયો છે. આજે ગણેશ વિસર્જન છે તેને લઈને પણ ભક્તોમાં જે માહોલ જોવા મળી રહ્યો છે, ભીની આંખોએ દાદાની વિદાય આપી રહ્યા છે. ગણેશ વિસર્જનને લઈને પણ ભક્તોમાં જે ભીની આંખે ગણપતિ દાદાને વિદાય આપી રહ્યા છે અને વિસર્જનના પગલે પણ તંત્ર સતર્ક થઈ ગયું છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેને લઈને પણ તંત્ર દ્વારા સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. આ તરફ નવસારી શહેરની પૂર્ણા નદીના કિનારે, દાંડીના દરિયા કિનારે, ઉભરાટના દરિયા કિનારે, ધોલાઈ બંદર, બોલીમારો બંદર, ગણદેવીના અંબિકા નદી, પાંસદા, ચંપાવાડી, ચીખલી તાલુકાની કાવેરી નદી પર ગણેશજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. સાથે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ તરફ જામનગરના રોજી બંદર અને બાલાછડીના દરિયા કિનારે વિસર્જન માટે માનવ મહેરામણ ઉભરાયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. બંને સ્થળો પર પોલીસ, ફાયર વિભાગ દ્વારા જરૂરી તકેદારીના પગલાઓ લેવામાં આવ્યા જેથી કરીને અનિચ્છનીય ઘટના ન બને. આજે રાજ્યભરમાં ગણેશ વિસર્જનનો માહોલ જોવા મળી રહ્યો છે. ગણપતિ બાપાના મોરિયા સાથે આખું શહેર અને આખું રાજ્ય ગુંજી ઉઠ્યું છે. વિઘ્નહર્તાનું આજે વિસર્જન છે. ગણેશ ચતુર્થીના આજે 10 દિવસ પૂર્ણ થયા છે અને તેને લઈને ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. દેશભરમાં વિસર્જન થઈ રહ્યું છે બાપાનું અને વિસર્જનના પગલે તંત્ર દ્વારા પણ અનેક સુવિધા ઊભી કરવામાં આવી છે. તંત્ર સતર્ક થઈ ગયું છે, કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેને લઈને પણ, અને આખું દેશ ગણપતિ બાપાના મોરિયા સાથે ગુંજી ઉઠ્યું છે. વિઘ્નહર્તાનું આજે વિસર્જન છે અને ભારે હૈયા સાથે ભક્તો વિસર્જન કરી રહ્યા છે બાપાનું અને દેશભરમાં વિસર્જન થઈ રહ્યું છે. આ તરફ સુરતમાં પણ જે રીતે સુરતમાં આજે વરસાદ આવ્યો અને વરસાદ સાથે જ ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું અને ભક્તોમાં ભારે હૈયા સાથે ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. દેશભરમાં
વિસર્જન કરવામાં આવી રહ્યું છે અને વિસર્જનના પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેને લઈને પણ તંત્ર દ્વારા અનેક સુવિધા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગણપતિ બાપ્પા મોરિયા સાથે ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવે છે. સુરતમાં વિસર્જન વખતે વરસાદ પણ પડ્યો અને વિસર્જન વખતે ગણપતિ દાદાને ઢોલ નગારા સાથે વિસર્જન કરવામાં આવી રહ્યું છે. રાજ્યભરમાં ગણેશ વિસર્જનની ધૂમ જોવા મળી રહી છે અને સુરતમાં પણ ગણેશ વિસર્જન વખતે વરસાદ પડ્યો હતો. ગણેશ મહોત્સવને આજે 10 દિવસ પૂર્ણ થયા છે. ગણેશ વિસર્જનમાં જે રીતે ભક્તો ભારે હૈયે વિસર્જન કરી રહ્યા છે, ગણેશ વિસર્જનને લઈને પણ ભક્તોમાં અનેરો માહોલ જોવા મળી રહ્યો છે અને આ તરફ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે સુરતના છે અને સુરતમાં વિસર્જન સમય વરસાદ પણ પડ્યો અને ગણપતિ બાપ્પા મોરિયાના સાથે લોકોએ ગણેશ વિસર્જન પણ કર્યું. ગણેશ વિસર્જનને લઈને નદીની આજુબાજુ પણ ખાસ સુવિધા ગોઠવવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેને લઈને પણ તંત્ર દ્વારા સુવિધા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ગણેશ મહોત્સવને આજે 10 દિવસ પૂર્ણ થયા છે. ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું છે. સુરતમાં ગણેશ વિસર્જનના સમયે વરસાદ પણ ખાબક્યો. વિઘ્નહર્તાનું આજે વિસર્જન કરવામાં આવી રહ્યું છે. આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ. નરેન્દ્ર, જણાવશો કે સુરતમાં વરસાદ પણ પડ્યો અને ગણેશ વિસર્જનમાં અત્યારે હાલ શું માહોલ છે? જી, સવારમાં જે મોડો પ્રતિસાદ જોવા મળી રહ્યો હતો, ખૂબ ઓછા પ્રમાણમાં લોકો ઓવરાઓ સુધી આવતા હતા વિસર્જન માટે, પરંતુ બપોર બાદ સ્થિતિ બદલાઈ હતી અને ખૂબ મોટા પ્રમાણમાં લોકો બપોર બાદ આવવાનું શરૂ થયું હતું. અત્યારે પણ સમગ્ર જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ખૂબ મોટા પ્રમાણમાં લોકો અહીંયા વિસર્જન કરવા માટે આવી રહ્યા છે અને જરૂરથી તાપી નદીમાં જે પાણી હતું તેનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળી રહ્યું હતું સવારમાં. બપોર બાદ તેમાં વધારો થયો હતો અને અત્યારે પાછું ફરીથી જે દરિયાની ભરતી આવી હતી તે ઓછી થઈ જતા જેટલી પણ મૂર્તિઓ વિસર્જિત કરવામાં આવી હતી તે પણ અહીંયા કાંઠા પર જ શ્રીજીની મૂર્તિઓ પડેલી બદતર હાલતમાં પડેલી જોઈ શકાય છે. ભક્તો દ્વારા ભાવભીના લાગણીસભર અહીંયા દ્રશ્યો સર્જાયા હતા અને ભક્તો જે 10 દિવસ સુધી આ પોતાના આરાધ્ય દેવની પૂજા અર્ચના કર્યા બાદ આજે તેમને રંગે ચંગે વિસર્જિત કરવા માટે આવ્યા હતા. વિસર્જન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ જે પાણીનું પ્રમાણ હતું તે ઓછું થઈ જતા અત્યારે જે તાપી નદીના જે કિનારાઓ છે ત્યાં જ સ્ત્રીની જે મૂર્તિઓ છે તે અત્યારે જોવા મળી રહી છે. જરૂરથી અત્યારે પાણીનું પ્રમાણ ઓછું થયું છે, એના કારણે વિસર્જનની પ્રક્રિયા છે તે પણ ધીમી થયેલી જોવા મળી રહી છે. પરંતુ જેમ જેમ હવે પાછી ફરીથી સાંજની જે ભરતી આવશે અને ત્યારબાદ જે વિસર્જનની પ્રક્રિયા છે તે ફરી એકવાર જોર પકડશે. અત્યારે હાલ પણ મોટા પ્રમાણમાં જે વિસર્જનની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે અને જલ્દીથી જલ્દી, કારણ કે દર વર્ષે સુરતમાં જે ગણેશ વિસર્જનની પ્રક્રિયા જે છે તે 11 થી 12 વાગ્યા સુધી ચાલતી હોય છે, ત્યારે જેટલું જલ્દી થઈ શકે તેટલું જલ્દી પ્રમાણમાં વિસર્જન પૂરું થાય તેવા પ્રયાસો પોલીસ તંત્રથી લઈને જેટલા પણ લોકો અહીંયા ઉપસ્થિત છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. જો સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં કૃત્રિમ તળાવો 15 જેટલા 12 થી 15 બનાવવામાં આવ્યા છે અને આ સિવાય વિવિધ 30 જેટલા ઓવરાઓ ઉપરથી અત્યારે વિસર્જનની કામગીરી ચાલી રહી છે. જી બિલકુલ નરેન્દ્ર, આભાર આપનો માહિતી આપવા માટે. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ.